નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં. અને ડે સ્પેશિયલમાં આજે વાત કરવાની છે આજના ખાસ દિવસની, એટલે કે વર્લ્ડ આર્ટ ડેની. અને આજના દિવસે આર્ટની વાત આપણે આર્ટની સાથે જોડાયેલા લોકોની સાથે કરીશું. ખાસ કરીને આર્ટનું મહત્ત્વ દરેકના જીવનમાં એક અલગ અલગ સ્થાન પર હોય છે. કોઈ પણ વ્યક્તિ પોતાને વ્યક્તિગત રીતે ઉભરાવવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ કલાની સાથે જોડાયેલો હોય છે. ક્યાંક કહી શકીએ છીએ કે કલાની જે પરિભાષા છે તે દરેક વ્યક્તિની માટે અલગ અલગ રીતે ઉભરીને આવતી હોય છે. અને સાથે જ આજના દિવસની જે ઉજવણી છે દર વખતે અલગ અલગ થીમની સાથે કરવામાં આવતી હોય છે. આ વખતની જો થીમની વાત કરવામાં આવે તો આ વખતની થીમ છે યુ આર નોટ અલોન, એટલે કે જેનો અર્થ થાય છે તમે એકલા નથી. અને એમ પણ કહી શકીએ છીએ કે જેની સાથે કલા હોય છે એ વ્યક્તિ ક્યારેય એકલો નથી હોતો. કોરોના કાળમાં જ્યારે વાત કરીએ ત્યારે કોરોના કાળમાં સૌથી વધારે લોકો જ્યારે એકલા પડ્યા, જ્યારે લોકડાઉન થયું ત્યારે દરેક વ્યક્તિએ પોતાની અંદર છુપાયેલી કલાને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. કહી શકીએ છીએ કે કલા એટલે કે દરેક કલાને એક કલાકારની જરૂરિયાત હોય છે અને દરેક કલાકારને તેની કલાના સન્માનની જરૂરિયાત હોય છે. ત્યારે આજના સમયમાં જે તે કલાકાર હોય, એમની જે તે કલા હોય તેને કેટલું સન્માન મળે છે, આજના જે તે યુવાનો છે તે આર્ટને કેટલું સમજે છે, તેના વિશે આજે વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે વિજયા વર્ગે, જેઓ એસોસિએટ ફેકલ્ટી ઓફ NID છે અને સાથે જ તેઓ આર્ટિસ્ટ પણ છે. તેઓ પોતે તો આર્ટિસ્ટ છે પરંતુ તેની સાથે તેઓ લોકોને શીખવાડે પણ છે. તેમની સાથે મારી સાથે જોડાયા છે હેતલ મહેતા, જેઓ તબલા પ્લેયર પણ છે અને સાથે જ તેઓ ટ્રસ્ટી છે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક અમદાવાદથી. તો આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. નમસ્તે. સો મચ. તો હેતલ મહેતાજી એન્ડ વિજય વર્ગીજી, સૌથી પહેલા આજના દિવસની આપ બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેતલજી, સૌથી પહેલા આજના દિવસ માટે શું કહેશો? ખાસ આજે વર્લ્ડ આર્ટ ડે છે. કહી શકાય છે કે આર્ટનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં એક અલગ અલગ સ્થાન પર હોય છે. આપની મતે આજના દિવસનું મહત્વ શું છે? આર્ટનું ઓવરઓલ લાઈફમાં જે સ્થાન છે એ ઇનકમ્પેરેબલ છે. બીકોઝ એકચ્યુઅલી ઇટ ઇઝ એન એક્સપ્રેશન ઓફ યોર ઓન સેલ્ફ, વેધર મ્યુઝિક હોય, પેઇન્ટિંગ હોય, પોએટ્રી હોય. એટલે કલાનું મહત્વ છે એના થકી મનુષ્ય પોતાના ફિલિંગ્સને એક્સપ્રેસ અને ચેનલાઇઝ કરી શકે છે. એટલે ટુડે ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ડે. ઇન ધેટ કેસ એવરી ડે ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડે for anyone who is pursuing any art. जी 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 विजय वर्गीय जी, आपके हिसाब से आज के दिन का महत्व और इसी के साथ कला, ये क्या है, इसकी परिभाषा क्या है? कोई भी एक कलाकार, उसके लिए कला की परिभाषा क्या होती है? एग्जैक्टली, आई अग्री विथ हेतल के उन्होंने जो कहा कि एक एक्सप्रेशन होता है और वो किसी भी कला के थ्रू आ सकता है. जैसे कोई पेंटिंग करता है, कोई गाना गाता है, बट मोर इम्पोर्टेंट टू कनेक्ट विथ योर सोल. And art is not just about drawing, but it is about connecting with your soul and expressing what you truly believe, what you see, Yes. and how openly you can put your thoughts any which ways, in a music, in a paper, on a canvas. और हर एक में वो होता है अंदर, बट बस कोई किसी को हम देख लेते हैं और यही आर्ट है और यही आर्ट की परिभाषा है, उसको बांध के उसको हम आगे एक्सप्रेस नहीं कर पाते. तो वो छोड़ के अगर आप अपने दिल की सुनो और जो आता है वो अगर अपने सच्चे मन से करो, तो आई गेस आर्ट हैज नो बाउंड्रीज and it is borderless and it communicates across cultures without even words. So I guess that is the जी, most. बहुत अच्छी परिभाषा विजय जी आपने बताई है आर्ट की अपने तरीके से. क्या ये भी कह सकते हैं कि जिसके पास आर्ट है, जिसके पास कला है, फिर चाहे वो कुछ भी हो सकता है. जैसा कि आप दोनों के पास अपनी एक अलग अलग कला है, किसी के भी पास अलग अलग, कोई पेंटिंग अच्छी कर सकता है, कोई म्यूजिक अच्छा कर सकता है, तो कोई कुछ और अलग चीज से अपनी कला को दिखा सकता है. लेकिन ये कह सकते हैं कि जिसके पास कला है वो इंसान कभी अकेला नहीं होता, उसका सबसे बड़ा साथी उसकी कला, ऐसा कह सकते हैं विजय जी. जरूर जरूर, क्योंकि हमें लगता है कि हम अकेले हैं, बट अगर वो एक चीज जो है जो आपको पैशनेट करती है कुछ करने के लिए, या फिर कुछ क्यूरियस करती है उसको और खोजने में, तो वो शायद सबसे बड़ी कला है आपकी, कि आप उसमें आगे कुछ देखना चाहते हो, परस्यू करना चाहते हो, और वो करते समय आपको बिल्कुल भी थकान महसूस नहीं होती, या फिर कोई आप खुद को क्वेश्चन नहीं करते. तो आई गेस दैट इज व्हाट
is more art about, and कल्चरली देखा जाए तो हर एक स्टेट में इतनी सारी कलाएं हैं और हम इतने सालों से करते आ रहे हैं, बट अभी बस वो कुछ क्षेत्रों में या कुछ गाँवों में या फिर कुछ क्राफ्ट विलेज नाम करके ऐसे हमने कर दिए हैं। बट ऐसे तो हमारे लाइफस्टाइल में ही थे कि जैसे हम कभी अगर मैं बताऊँ तो फ्लोर या फिर वो किसी एक्टिविटी में काम करते थे या फिर खेत में काम करते थे, तो कोई भी गा लेता था। तो जी वो जी गाना जी भी एक तरीके की कला ही थी। कोई किचन में काम कर रहा है किसी चीज पे, तो वो वहां पे भी ऐसे फोक सॉन्ग्स गा लेता था। तो एक कला हमारी दिनचर्या में थी, वो हमसे आई गेस निकल गई है बाहर और जी, उसको। क्योंकि इतनी हेक्टिक लाइफ हो गई है, हर किसी को पैसे के पीछे भागना है, तो कहीं ना कहीं वो મિસિંગ है અભી. હેતલજી, આપનું શું હા જી માનવું છે કે ખાસ કરીને એક જ્યારે કળાની પરિભાષાની વાત આપણે કરી રહ્યા છે, આજના સમયમાં, આજના યુવાનોમાં આ કલા માટેનો જે પ્રેમ છે ને, કોઈ પણ કલા, એ કેટલો જોવા મળે છે, અને ક્યાંક જો એ ન જોવા મળતું હોય તો એની પાછળ આપને લાગે છે કે જવાબદાર આજની હેક્ટિક લાઈફ છે? કારણ કે આપની જે કલા છે તેના વિશે પણ વાત કરીશું, એની શરૂઆત કેવી રીતના થઈ હોય, કઈ રીતે આપણે આપણા અંદર છુપાયેલી જે કલા છે તેને બહાર લાવી શકીએ છીએ, પણ આજના સમયમાં એનો ક્યાંક અભાવ જોવા મળે છે. હા, બીકોઝ લાઈફ એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે ને કે લોકોને જે બેસિક નેસેસિટીઝ મીટ કરવા માટે, એટલે કે વેધર જોબ હોય કે બિઝનેસ હોય, એમાં ઘણા બધા કલાકો જતા રહે છે. એટલે ઘણા એવા લોકો છે કે જેમને ખરેખર પરસ્યુ કરવું હોય પણ સંજોગવશાત એ લોકો નથી કરી શકતા. એટલે એ પણ એક રિયાલિટી છે. અને એટ ધ સેમ ટાઈમ દેર આર પીપલ જે લોકો અમારે ત્યાં તો સપ્તકમાં વર્ક પ્લેસ થી સીધા આવતા હોય છે ટુ અનવાઇન્ડ, ટુ લર્ન ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એટલે એવો પણ એક વર્ક છે. જી 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 જી, હેતલજી, હવે વાત કરીએ આપની જ કલાની. તો યુ આર તબલા પ્લેયર, તો કેવી રીતે શરૂઆત થાય છે અને કેવી રીતે આપ આ કલાની સાથે જોડાયેલા છો, અને એક તબલા પ્લેયર હોવાનો આપને કેટલો ગર્વ છે? હા, એટલે હવે તો ઘણી બધી ફિમેલ્સ શીખવા લાગી, પણ મેં જયારે શરૂ કર્યું હતું ત્યારે ફિમેલ તબલા પ્લેયર્સ બહુ જ ઓછી હતી, અને જી, હજુ એક્ઝેક્ટલી પણ એક્ઝેક્ટલી, એટલે જ આપનામાં આજે એક ગર્વની વાત છે, કારણ કે તબલાનું જ્યારે નામ આવે ત્યારે કદાચ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકોની પણ વાત કરીએ ને ઇતિહાસ પર પણ નજર કરીએ તો બહુ જ ઓછી મહિલાઓને, કદાચ હા મહિલાઓનું નામ તબલાની બેસિકલી સાથે જોડાયેલું જોવા નથી મળતું. જી હા જી હા, એટલે બેસિકલી પરકશન ઇટસેલ્ફમાં જ મહિલાઓ બહુ ઓછી છે, કેમ કે એમાં થોડી ફિઝિકલ સ્ટ્રેન્થની પણ જરૂર પડે છે. અને તબલા સોલોનું પણ વાદ્ય છે અને સાથે એકમ્પનીમેન્ટનું પણ વાદ્ય છે. એટલે પણ કદાચ ફિમેલ્સ આમાં સહેજ એઝ કમ્પેર ટુ વોકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ તમે તંત્ર વાદ્યો લો એમાં તો પણ છે, પણ પરકશનમાં ઘણી ઓછી મહિલાઓ છે. મારા કેસમાં એવું થયું કે હું જન્મી, મારા માતા મંજુબેન મહેતા અને પિતા પંડિત નંદન મહેતા, એ માય ફાધર વોઝ અ તબલા પ્લેયર. એટલે હું નાનપણથી જ એ જ વાતાવરણમાં મોટી થઈ, સંગીતના વાતાવરણમાં, અને પિતાજીને જોઈને અને મારે ઘરે ઘણા કલાકારો આવતા, એટલે એ લોકોને જોઈને હું પ્રેરિત થઈને મેં તબલા શીખવાનું શરૂ કર્યું. જી જી, અને કેટલું ટફ એ સમય લાગ્યો હશે, કારણ કે જે રીતે વાત કરીને કે કદાચ મહિલાઓ તબલા શીખે એ એટલું ઈઝી ત્યારે નહોતું જોવા મળતું, તો કઈ હા, રીતે એની એટલે સાથે એકચ્યુઅલી જે જોડાય? મેં શરૂ કર્યું ત્યારે હું ઘણી નાની હતી, એટલે એ વખતે બહુ ગંભીરતાથી કઈ શરૂઆત નહોતી થઈ. બસ ગમતું તું, રસ પડ્યો એટલે મેં રમતા રમતા શીખવાનું શરૂ કર્યું. અને મારા ઘરમાંથી કોઈ ફોર્સ નહોતો મને, કે જસ્ટ બીકોઝ પેરેન્ટ્સ મ્યુઝિક કરે છે એટલે મારે કરવું, એવો કોઈ આગ્રહ નહોતો, એટલે મને વધારે મજા આવી. जी, ચોક્કસથી વેજા जी, आपनी कला विषय पर बात करना मांगीशु। आप जिस तरह से आर्ट के साथ जुड़ी हैं, जिस तरह से डिजाइन के साथ जुड़ी हैं, किस तरह से शुरुआत हुई थी आपकी भी? तो मेरे तो दोनों भी पेरेंट कोई भी कला से दूर दूर तक जुड़े हुए नहीं है। वो हम्म गवर्नमेंट इसमें है, जॉब में है, सर्विस में, बेसिक मिडिल क्लास फैमिली। हम्म शायद मेरी जो दूर हुई, मैं ड्राइंग क्लासेस जाती थी वहां से। जेजे स्कूल ऑफ आर्ट जो बॉम्बे में सबसे फेमस कॉलेज है, वहाँ की एक स्टूडेंट थी, वो पढ़ाती थी। तो उसके बारे में पता चला जब बहुत छोटे थे। तो मेरे पापा ने देखा कि मैं 5-6 साल से कर रही हूँ, ड्राइंग में काम कर रही हूँ, तो सोचा उन्होंने कि ऐसे ही देखा जाए कि और कोई डिजाइन कॉलेजेस है या फिर आर्ट कॉलेजेस है, उसमें अप्लाई किया जाए। तो ऐसे ही एग्जाम क्रैक करते करते जेजे स्कूल ऑफ आर्ट में गई, फाइन आर्ट सीखा। उससे बहुत कुछ पता चला। इट इज वन ऑफ द वर्ल्ड्स प्रीमियम कॉलेज, और हर एक शैली है वहाँ पे आर्ट की।
सो इट वाज अ वेरी गुड बेस फॉर 4 years. फिर उसके बाद मैं वहाँ से डिजाइन रिसर्च पढ़ने गई निफ्ट मुंबई में. तो वहां से मैंने डिजाइन रिसर्च के बारे में पढ़ा. और पैरेलली जब मुझे पता चला इंडस्ट्री में जाना है, तब मुझे लगा कि शायद मेरा आर्ट ही ज्यादा मुझे आगे बढ़ने में या फिर खुश रखता है. तो उसके साथ टीचिंग वॉज द वेरी गुड ऑप्शन टू वर्क विद. सो जो आप दिन में पढ़ाते हो और रात को अपना आर्ट का काम करते हो, एंड दैट आर्ट मेक्स यू मोर कैपेबल ऑफ टीचिंग अदर थिंग्स विच यू एक्सपीरियंस. सो आई गेस ये दोनों का मिक्सचर बहुत अच्छा हुआ और मैं वो ला पाई. लेकिन विजय जी, जब आर्ट की बात हो, डिजाइन की बात हो, तो जैसे कि हम अगर प्रोफेशन से देखने जाए ना, तो कहीं ना कहीं लोग सोचते हैं कि इसमें आगे क्या हो पाएगा, क्या कर पाएंगे. हर किसी को डॉक्टर बनना है, तो किसी को इंजीनियर बनना है, तो किसी को कुछ बनना है. लेकिन अभी इस टाइम पे जब हम नॉर्मली देखते हैं, तब भी साइंस, कॉमर्स और आर्ट्स की भी बात करें, तब भी पहले साइंस, फिर कॉमर्स, तो थर्ड नंबर पर लोग आर्ट्स को देखते हैं. तो यहाँ पर इस तरह की मानसिकता जब देखने मिलती है, तब अपनी तरफ से अपना रास्ता यहाँ पसंद करना कितना डिफिकल्ट हो जाता है. हाँ, अगर फैमिली हो मेरे जैसे मेरे यहाँ पे सपोर्टिव थी, तो मुझे बहुत आसानी हुई और फिर आगे पढ़ने में भी बहुत आसानी हुई. तो बेसिकली आपको देखना है, आपको रिसर्च करना है, क्योंकि फील्ड तो बहुत पहले से है, कॉलेजेस तो बहुत पहले से है, और ये इसमें इतने सारे ब्रांचेस हो गए हैं कि आर्ट में भी कितने सारे ब्रांचेस है, जैसे पेंटिंग है, मेटल वर्क है, ग्राफिक्स है, इतने सारे हैं. और फिर आप डिजाइन में आओ तो प्रोडक्ट डिजाइन है, टेक्सटाइल, सिरेमिक्स, अगेन सो मेनी, एग्जीबिशन डिजाइन. तो इसमें जॉब अपॉर्चुनिटीज तो बहुत है ही. और अगर आपको सही में इंटरेस्ट है तो आप उसमें अव्वल करोगे, और अगर अव्वल करोगे तो आपको वैसे अपॉर्चुनिटीज दरवाजे खुल जाएंगे. और जस्ट बिकॉज आप पे कोई है नहीं इसलिए, या फिर किसी ने किया नहीं है इसलिए ना इस तरफ ना बढ़ना, तो बहुत ही ये है. अगर आपको पसंद है और आपको इसमें बहुत सीरियस हो, तो आई गेस देयर आर अपॉर्चुनिटीज एवरीवेयर. जी जी जी. योर वर्क शुड बी स्पीकिंग अबाउट इट, एंड द अपॉर्चुनिटी डोर्स विल ओपन. જી જી જી. તો હેતલબેન, અહીંયા જે રીતે વિજયાજી જણાવી રહ્યા છે, એવી રીતે જો જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ દરેકે દરેક જીવનમાં અલગ અલગ રીતે લોકો કલા સાથે જોડાયેલા હોય છે. ક્યાંક એવું પણ હોય છે કે વ્યક્તિ એના પ્રોફેશન સાથે કંઈક અલગ છે, પરંતુ ક્યાંક એના શાંત સમયમાં એની કલાની સાથે જોડાતો હોય છે. પરંતુ જો વાત એવી હોય કે જે કલા હોય એ જ પ્રોફેશન બની જાય, ત્યારે જીવન કેટલું સરળ બની જાય છે. હા, એટલે ત્યારે છે ને પછી એનું ફોકસ બહુ જ સારું રહી શકે છે કે તમારું પેશન જ પ્રોફેશન હોય, તો દેન યુ આર એબલ ટુ ગીવ યોર 100% ટુવર્ડ્સ ઇટ. અને તમે મલ્ટિપલ વસ્તુઓ કરતા હોવ તો એમાં ફોકસ તો વહેંચાતું જ હોય છે. એટલે જે લોકો ફક્ત સંગીત કરે છે એ લોકો બહુ જ રિયાઝ માટે ટાઈમ પણ આપી શકે છે, એનર્જી પણ આપી શકે છે, એઝ કમ્પેર્ડ ટુ પીપલ જે લોકો બીજું કંઈ કરીને પછી સંગીત કરતા હોય. ડેફિનેટલી એમાં ફેર પડતો જ હોય છે. જી, વાત સંગીતની હોય ત્યારે હેતલજી, આ તમે સંગીત લોકોને શીખવાડો પણ છો. આજના સમયમાં જે યુવાનો છે એ એઝ અ પ્રોફેશન કેટલું પસંદ કરે છે સંગીત, એટલે મ્યુઝિક હોય કે પછી જો વાત કરીએ તબલાની પણ, તો એઝ અ પ્રોફેશન લોકો પસંદ કરે છે ખરી આજના સમયમાં? હા, અત્યારે તો હિન્દુસ્તાનમાં એટલા બધા કલાકારો વધી ગયા છે અને યંગસ્ટર્સ બહુ વધી ગયા છે, એટલે પીપલ દે ડુ ચૂઝ મ્યુઝિક એઝ ધેર પ્રોફેશન. પણ એમાં પણ પછી અનસર્ટનિટી તો રહેતી જ હોય છે, કેમ કે આખરે પ્રોગ્રામ મળે ના મળે. જેમ હવે કોરોના ટાઈમ આવ્યો છે તો અત્યારે કલાકારો નું કામ લગભગ બંધ જેવું કે બહુ જ ઓછું થઈ રહ્યું છે. એટલે આવા સમયે થોડો આવો કપરો સમય હોય ત્યારે અઘરું તો પડતું જ હોય છે કલાકારો માટે આજીવિકાને લઈને. જી, હેતલજી, આપ જો તબલા વાદકની વાત કરીએ તો આપ કઈ રીતે, ક્યારે તબલાની જે કલા છે તેની સાથે આપ જોડાતા હો છો, ક્યારે વગાડતા હો છો, અને કઈ રીતે કહી શકીએ કે એમાં આગળ વધવાનું પસંદ કરી રહ્યા છો? શું અત્યારે પણ છે આપની પાસે? અત્યારે પણ મને જરા આપનો અવાજ ઓછો આવે છે. શું? જી હેતલજી, તબલાની વાત કરવામાં આવે તો ક્યારે આપ વગાડતા હો છો, કઈ રીતે એની સાથે જોડાયેલા છો, અત્યારે પણ છે આપની પાસે? હા હા હા, તબલામાં તો એવું છે કે આ તો સંગીતમાં તો રોજ તમારે ટચમાં રહેવું જ પડે. એટલે હું થોડો તો એવી રીતે સમય કાઢી જ લઉં છું. અને અત્યારે અહીં મારી પાસે તબલા નથી. ઓકે ઓકે ઓકે. હા હા હા. જી જી. અને જો વાત હોય સંગીતની,
ત્યારે શું કહેશો આપ? સંગીત એક કેવા પ્રકારની કલા છે? ક્યાં કહી શકીએ છીએ કે સંગીત સાથે જોડાયેલો માણસ જે હોય ને એ હંમેશા ખુશ રહેતો હોય છે, અને સંગીત એક એવી કલા છે કે જે ગમમાં પણ અને સાથે સાથે ખુશીમાં પણ બહુ જ હંમેશા આપણી સાચી સાથે વાત. રહે છે. બહુ જ સાચી વાત. બેસિકલી દરેક વ્યક્તિનો જે ઇમોશનલ બિલ્ટ હોય છે કે ઇમોશનલ મેકઅપ હોય છે, ઇનર કોર, આખરે એ જ સંગીત કે કોઈ બી કલા દ્વારા બહાર આવે છે. એટલે જ્યારે સો મચ ડિપેન્ડ્સ કે તમે જો બહુ ખુશ હો તો એ પ્રમાણે તમે તમારું સંગીત પણ એ સમયે એ રીતનું થતું હોય છે. અને ઇફ યુ આર નોટ ધેટ હેપી અને તમે કોઈ ગમમાં છો તો એ પ્રમાણે એ સમયે એવું સંગીત થતું હોય છે. એટલે આખરે તો આપણા ઇમોશન્સ છે એ જ બહાર આવે છે. जी 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 विजय जी, वहीं पर बात अगर आर्ट और डिजाइन की हो तो कहीं कहीं ये भी कह सकते हैं कि हमारा इमोशंस, हमारी जो भी अंदर की बात है वो कई बार हम पेंटिंग आर्ट और डिजाइन के थ्रू भी रिप्रेजेंट कर सकते हैं. Yes, sure. So it is like for me, art is like a meditation where you can हम्म. sit with it, हम्म. where you can put down your thoughts because हमारे हम्म. दिमाग में तो इतनी सारी आइडियाज आते रहते हैं, कंटिन्यूस आते रहते हैं, पर जब तक वो पेपर पेन लेके हम बैठे नहीं और उसके ऊपर काम ना करें, तब तक वो शांति नहीं मिलती. एंड इफ यू डू इट एंड यू सी द रिजल्ट, you feel like for a day you have been able to put down that ideas on the paper and you could work with it. So I guess art मेरे लिए is like a meditation. यही यही चीज लोगों को सिखाना होता है, तो वो कैसी फीलिंग रहती है, और क्या कला जो होती है वो किसी को सिखाई जा सकती है, और कहीं ना कहीं जब तक उसके अंदर से वो बात ना आए, क्योंकि कोई सब्जेक्ट है या कुछ है तो हम उसे सिखा सकते हैं, लेकिन कला वो कहीं ना कहीं अंदर से आनी बहुत जरूरी होती है. Yes. तो कैसे हो सकता है कि प्रेरित कर सकते हैं अंदर हम्म. से आप आना. इंस्पायर कर सकते हो किसी को भी. यस, और हर एक का एक हुनर होता ही है, और एज अ फैकल्टी आपको अगर वो हुनर पकड़ में आया तो उसको कैसे आप आगे पुश कर सकते हो कि ये तुम में है, और वर्ड से पहले करो, एंड वर्ड से फिर उसको खुद को घर जाके बिलीव होता है कि शायद मैं कुछ कर सकता हूँ या फिर इसमें मैं कुछ आगे देख सकता हूँ और देख सकती हूँ. तो वही है कि हम सिर्फ प्रेरित करके भी बहुत कुछ कर सकते हैं, और कुछ काइंड वर्ड्स if you say and appreciate the little efforts, I guess that is what will spark the light of art or design. जी 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 जी. और હેતલ जी, अगर यही म्યુઝિક શીખવાને की बात, જો આપણે મ્યુઝિક શીખવાડવાની વાત કરીએ હેતલબેન, તો એની માટે આપ ખાસ કરીને શું કહેશો કે ક્યાંક ને ક્યાંક કેવા યુવાનો અત્યારે ખાસ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાનું પસંદ કરતા હોય છે ને એમને જ્યારે શીખવાડવાની વાત હોય ત્યારે ખાસ આપ કઈ રીતે લોકોને ટ્રેનિંગ આપતા હો છો, અને આજકાલના જે યુવાનો છે લોકોને કેટલો ઇન્ટરેસ્ટ આમાં જોવા મળી રહ્યો છે જ્યારે વાત હોય મ્યુઝિકની, અને જ્યારે આપ તમામ યુવાનોને અત્યારે શીખવાડી રહ્યા છો? હા, બેસિકલી જે સંસ્કાર સાથે જન્મ થયો હોય એટલે સંગીતમાં એવું છે કે અંદરથી અમુક અનુભૂતિ થતી હોય અથવા અંદરથી સૂર સાથે કે લય સાથે તાલમેલ હોય તો જ એ પછી બહાર આવી શકે. એટલે દરેક વ્યક્તિ ખૂબ જ ટેલેન્ટ સાથે જન્મે એવું નથી હોતું. તો જે એવા નથી હોતા એ લોકો એક હોબી તરીકે સંગીત કરતા હોય છે કે ભાઈ બીકોઝ એમને ગમે છે, પ્રોફેશનલી નથી કરતા. અને યંગસ્ટર્સ ને અમારે ત્યાં પણ સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની આયુના લોકો આવે છે. જી 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 જી. હેતલબેન, અને એની સાથે જ્યારે વાત આપણે કરીએ કે જેમ કે આપ તબલાવાદક પણ છો, પણ જો કોઈ એક કલા આપણને એવી રીતે આવડતી હોય ત્યારે એનું સન્માન કોઈ કરે, એટલે દરેક કલાકારને એ જરૂરી હોય છે કે ક્યાંક ઈચ્છે છે કે એની કલાનું સન્માન થાય, એ કેટલું જરૂરી હોય છે, અને એની માટે એક બેટર પ્લેટફોર્મ મળવું કેટલું જરૂરી બની જાય છે. બિલકુલ બિલકુલ. ઘણા એવા યંગસ્ટર્સ છે કે જે લોકો ઘણા ટેલેન્ટેડ છે પણ એમને કદાચ એટલી ઓપોર્ચ્યુનિટીઝ નથી મળતી, એટલે પછી અમુક વખત ઇન્ટરેસ્ટ પણ એટલા માટે પણ લૂઝ થઈ જતો હોય છે એવા લોકોનો. એટલે અમારો કાયમ એ પ્રયત્ન રહે છે સપ્તકમાં કે અમે જે ઓક્ટોબરમાં કાર્યક્રમ કરીએ છીએ સંકલ્પ નામનો, એમાં બધા લેસર નોનને જ અમે ચાન્સ આપીએ છીએ કે જે બહુ फेमस नहीं होता ने हु आर लुकिंग फॉर अपॉर्चुनिटीज. जी 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 विजय जी, यही सवाल आपसे भी करना चाहूंगी. आर्ट और डिजाइन की अगर बात करें तो कहीं ना कहीं लोगों को एक प्लेटफॉर्म तो ठीक है, लेकिन एक प्रॉपर वे मिलना कितना जरूरी होता है, और क्या वो वे मिल पाता है
जब कला की बात होती है, जब आर्ट की बात होती है, तब वहां पे किस वे में, किस तरह से चल के हम एक प्लेटफॉर्म तक पहुंच सकते हैं, वो आज के टाइम पे मिलना कितना जरूरी है? आई गेस प्लेटफॉर्म मिलना या ना मिलना ये बहुत आगे की बात है। पहले अगर आप इतना दे रहे हो उस कला को, जी जान लगा रहे हो, यू रिस्पेक्ट दैट आर्ट, यू रिस्पेक्ट योरसेल्फ, आई गेस यू विल गेट रिस्पेक्ट और यू द डोर्स विल ओपन फॉर यू नेचुरली। एंड लुकिंग फॉर अपॉर्चुनिटीज बिकॉज ऑफ सोशल मीडिया, आजकल आप कहीं पे भी आपका काम एग्जिबिट कर सकते हो। Nowadays, you don't need a gallery to exhibit your paintings. Your Instagram is a place where you can, and you get a lot of crowd, not across India but across the world. So, I guess keeping people engaged or keeping yourself engaged and creating art and not getting hopeless is, I guess, the way to go. और art बहुत difficult है pursue करना, बहुत patience चाहिए। रातों रात ऐसे फेम मिलेगा ऐसी चीज है नहीं ये। आपको बस उसके साथ एक निष्ठ होना है, और किस लिए कर रहे हो आपको ये जानना है कि आप फेम के लिए कर रहे हो, सक्सेस के लिए कर रहे हो, या अपने आप के लिए कर रहे हो। तो और जहां तक कि कला की बात है, वो अपने आप के लिए हो ना, तब ज्यादा सक्सेस मिलती है, ऐसा कह सकते हैं विजया जी। यस आई वुड से दैट। જી 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 તો હેતલબેન, જ્યારે વાત આવે છે કલાની, ત્યારે એવું કહી શકીએ છીએ કે જો એઝ અ પ્રોફેશન આપણે પસંદ નથી કર્યું, માત્ર શાંત જીવનમાં, એટલે કે જે સમય હોય ત્યારે આપણે જો એ કળાની સાથે જોડાઈએ છીએ, તો કઈ એવી વસ્તુ છે જે આપણને ઇન્સ્પાયર કરતી હોય છે હંમેશા, કે આપણે આપણી જે કલા છે, આપણને જે પણ આવડે છે અંદર છે, પછી પેઇન્ટિંગ હોય કે ગમે તે વસ્તુ હોય કે મ્યુઝિક હોય, એની સાથે કઈ રીતે આપણે જોડાયેલા રહી શકીએ છીએ અને એ કેટલું જરૂરી છે? આજની આ સ્ટ્રેસ વાળી લાઈફમાં એવું નથી કે ફક્ત તમારે પોતાને કંઈક કલા દ્વારા પ્રૂવ કરવા માટે કે રેકગ્નિશન મેળવવા માટે જ કરવી. અમારે ત્યાં ઘણો એવો વર્ગ આવે છે કે જેમને પરફોર્મ પણ નથી કરવું કે એવું એમ્બિશન નથી, પણ એમને પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ અને સોલ સેટિસ્ફેક્શન માટે એ સંગીત પરસ્યુ કરતા હોય છે. એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ફક્ત બાહ્ય એનું પેલું રેકગ્નિશન માટે નથી, પણ આંતરિક એક શાંતિ માટે અને आंतरिक सुख માટે परस्यू करता હોય છે। जी 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 विजय जी, कहीं कह सकते हैं कि इस कोरोना काल में ज्यादा से ज्यादा लोगों को इस बात का एहसास हुआ कि जब लॉकडाउन हुआ, लोग घर पे रहे थे, अब अपने अंदर की जो भी कला है वो उभर के बाहर आई, ऐसा कह सकते हैं। उस टाइम पर लगा कि जब कोई साथ नहीं होता ना, तब कला साथ होती। जरूर जरूर, जैसे कि सिंपल चीज है, अगर आप अकेले हो और दिन का खाना बनाना है और आप पहली बार बना रहे हो, तो वो 15 दिन या 30 दिन या 60 दिन जब साथ मतलब रहे हो आप कोरोना के टाइम पे घर के अंदर, तो वो एक खाने के जैसे सिंपल रेसिपी में कितनी बदलावट आती है। और जी, वो भी एक कला उभर के सामने आई सोशल मीडिया पर। यस, इतनी सिंपल सी है। तो बाकी तो उसके बाद भी तो इतना वक्त था जिसमें लोगों ने सोचा होगा, रिफ्लेक्ट किया होगा कि इतने सालों में मैंने क्या है जो पीछे छोड़ दिया है, या फिर क्या है जो पुकारता है। एंड because of so much of hectic life, I couldn't see. So lot of people, I guess, decided to at least give an hour or two to do that and get connected. જી 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 ચોક્કસથી। અને આજના દિવસે આપના બંને જેવા, હેતલબેન અને વિજયજી, આ બંને જેવા કલાકારો મારી સાથે જોડાયા કે જે પોતે તો કલાકાર છે, પણ એની સાથે સાથે લોકોને ઇન્સ્પાયર પણ કરે છે, લોકોને શીખવાડે પણ છે। તો એ ક્યાંક આપણે કહી શકીએ છીએ કે તમામ લોકોની માટે ગર્વની વાત છે કે આજના સમયમાં પણ એવા કલાકારો છે। તો એ બદલ આ બંનેનું ખૂબ ખૂબ ધન્યવાદ। અને સાથે જ આજના દિવસની આપ બંનેને ફરી એક વખત શુભકામનાઓ। અને આજના દિવસ માટે જે આપણે તમામ ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ। થેન્ક યુ સો મચ। થેન્ક યુ। નમસ્તે। જી તો દર્શક મિત્રો, આજે વાત કરી છે વર્લ્ડ આર્ટ ડેની। તો સાથે જ અંતમાં એ તમામ કલાકારોને હું વંદન કરીશ કે જેમણે પોતાના અલગ અલગ કાર્યોથી કલાને અવાજ આપ્યો છે અને સાથે જ પોતે કલાની સાથે જોડાયેલા છે। ઘણા એવા લોકો કે ક્યાંક એઝ અ પ્રોફેશન, તો ક્યાંક કહી શકીએ છીએ કે પોતાની માટે ગમે તે રીતે કોઈને કોઈ કલાની સાથે જોડાયેલા રહેતા હોય છે। એટલા માટે એ તમામ લોકોને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે। અત્યારે ડે સ્પેશિયલમાં બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષય સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।